अन्य समाचार જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આગામી 24 કલાક હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા થઈ શકે છે। ઉત્તર સૌરાષ્ટ્ર અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વાતાવરણમાં ફરી પલટો આવશે। ઓગસ્ટના અંતમાં દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદ પડી શકે છે। 6 થી 9 સપ્ટેમ્બરે પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વરસાદ મોટા પ્રમાણમાં થવાની શક્યતા છે। વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવ થરાદના ભાગો અને સાબરકાંઠા અરવલ્લીના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે।